સૂતા સમયે બાળકને કહો આ ગણેશજીની નાનકડી બાળ વાર્તા ગણેશજી અને ચંદ્રમા। તો શરૂઆત કરીએ આપણે નાના બાળકો માટે ગણેશજી અને ચંદ્રમાની વાર્તા। એક વખત ગણેશજીના જન્મદિવસે તેઓએ ખૂબ જ લાડુ ખાધા। પેટ ભરાઈ ગયું એટલે તેઓ પોતાના વાહન ઉંદર ઉપર બેસીને રાત્રે ફરવા નીકળ્યા હતા। ચાલતા ચાલતા અચાનક ઉંદર આગળથી એક સાપ જોઈને ડરી ગયો અને ગણેશજી નીચે પડી ગયા। તેમની પેટના બધા લાડુ જમીન પર છૂટી ગયા। આ દ્રશ્ય જોઈને આકાશમાંથી બેઠેલા ચંદ્રમાં ખૂબ જ હસવા લાગ્યો। ગણેશજીને ગુસ્સો આવ્યો। તેઓએ ચંદ્રને શાપ આપ્યો, ચંદ્રમા તું આજથી અહંકારી બની ગયો છે, એટલે કોઈ પણ તને પૂનમના દિવસે જોશે તો તે ઉપર ખોટો આરોપ આવશે। ચંદ્રમા ડરી ગયો અને માફી માંગી। પછી ગણેશજી શાંત થયા અને શાપ થોડો હળવો કર્યો। તેથી આજે પણ ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રને જોવો મનાય છે, કારણ કે તેને જોવાથી ખોટો દોષ લાગી શકે છે। શીખ: અહંકાર ન કરવો, બીજાના દુઃખ ઉપર હસવું નહીં, માફી માંગવાથી પણ મોટો શાપ હળવો થઈ શકે છે।